નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદમાં ભીખ માંગવાના બહાને 5 લાખની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે। આ ગેંગમાં 6 મહિલા અને 1 પુરુષ સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ચોરી કરેલ 5 લાખ અને 1 લાખ રૂપિયાની કાર મળી 6 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। દાહોદના જ માર્કેટમાં ભીખ માંગવાના બહાને વેપારીની નજર ચૂકવી 5 લાખ રૂપિયાની રોકડ ચોરી કરનાર મહિલા ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। આ ગુનામાં 6 મહિલા અને 1 પુરુષ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી ચોરીના 5 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયાની ટાટા સફારી કાર સહિત કુલ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઘટના 29 ઓક્ટોબરે બની હતી। અનાજ માર્કેટની એક ઓફિસમાં 6 મહિલાઓએ પ્રવેશ કરી વેપારીની નજર ચૂકવી ડ્રોવરમાંથી 5 લાખ રૂપિયા ચોરીને ફરાર થઈ ગઈ હતી। વેપારીએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને શહેરમાં લાગેલા નેત્રમ કેમેરા તપાસ્યા હતા, જેમાં આરોપીઓ સફેદ ટાટા સફારી કારમાં મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું। ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ ઇન્દોરથી પરત દાહોદ તરફ આવી રહ્યા હોવાનું પોલીસને માલુમ પડ્યું। આ માહિતીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી। આવતા જતા વાહનોની તલાશી લેતી વખતે બાતમીમાં દર્શાવેલ કાર આવતા પોલીસે તેને ઘેરી લઈ આરોપીઓને ઝડપી પડ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓ અનાજ માર્કેટમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી। ઝડપાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના રહેવાસી છે। તેમના નામ ચરણ વાઘરી, ચિણગી ઉર્ફે સંગીતા વાઘરી, ચંદા ઉર્ફે ચંદન ઉર્ફે ચંદ્રિકા વાઘરી, અમૃતા વાઘરી, કોયલ વાઘરી, સોના વાઘરી અને નીતા પવાર છે। આ ટોળકી ભીખ માંગવાના બહાને ઓફિસ કે ઘરમાં ઘૂસી લોકોની નજર ચૂકવી તિજોરી કે ટેબલમાંથી પૈસા દાગીના ચોરી કરે છે। આ જ ટોળકીએ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ચોરી કરી હતી અને ત્યાંથી પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ચોરીના 5 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયાની કાર જપ્ત કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ગઈ 29/10/25ના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં 5 લાખ રૂપિયાની ચોરી થયેલી હતી, જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હતી। આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાયએસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી, જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા। એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું ને તેમાં 6-7 આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા। આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી। જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે એ લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે। તો ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે, ત્યાં અમે નાકાબંધીમાં હતા। આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન, એમાં 7 જેટલા આરોપીઓ મળી આવેલા। સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતાં આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતાં વધુ પૂછપરછ કરતાં આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના 5 લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે। તમામ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। સર, આમની મોડસ ઓપરેન્ડી શું છે? આ લોકોની મોડસ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો 5 થી 7 જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માંગવાના બહાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માંગવાના બહાને ઘૂસી જાય છે, હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે। આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ એમોથી આવા ગુના આચર્યા હોવાનું જણાઈ આવેલું છે। તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈક જગ્યાએ આ એમોથી કોઈ ગુનાહ કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે।